ડિસાઇડ હોય ને એને સમજાયું કે આપણી જે હેબિટ્સ છે બેડ હેબિટ્સ એનું બી આવું જ છે. અગર એની શરૂઆતમાં જ્યારે નાનું ગ્રાસ જેવું છે ત્યારે જ આપણે કાઢીને ફેંકી દઈએ તો ઇઝીલી નીકળી જશે. પણ અગર એ મોટું ઝાડ બની જાય આપણી સામે થઈ જાય પછી એ હેબિટમાં ચેન્જ લાવવામાં આપણને બહુ ડિફિકલ્ટી થાય, ઓલમોસ્ટ એ અઘરું પડે ને રિમૂવ કરવું એને. તો એટલા માટે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. અને અત્યારે તમે બધા તમે ખુદ નાના પ્લાન્ટ્સ જ છો, રાઈટ? તો તમારી અંદર એવી કોઈ હેબિટ હોય જ ન શકે જે મોટું ઝાડ બની ગયું છે, હે ને? તો આપણે શું કરશું, અત્યારથી જ આપણી હેબિટ્સ એવી ડેવલપ કરીએ કે જેને આપણે પછી રિમૂવ કરવામાં કે ચેન્જ કરવામાં પ્રોબ્લેમ ન થાય. ઓકે? અને આ બધું એવું છે કે જે ડે ટુ ડે લાઈફમાં બી આપણે એપ્લાય કરશું. તો સૂપથી સ્ટાર્ટ થશે. ઓકે? સૂપ સ્પૂન ઓલવેઝ લાસ્ટમાં હશે. આપણે એનાથી સ્ટાર્ટ કરશું. પછી આવશે મેઇન કોર્સ માટે અથવા તો સ્ટાર્ટર માટે. એ સ્ટાર્ટર અથવા મેઇન કોર્સ પર